અને હવે વાત કરીએ પાટણની તો ત્યાં ધારપુરમાં રેગિંગમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે બીવીપીએ હોબાળો કર્યો છે। મોડી રાત્રે બીવીપીએ હોસ્પિટલમાં હોબાળો કર્યો। પોલીસ અને બીવીપીએ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। પોલીસે 8 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી। 15 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફર્સ્ટ યર સ્ટુડન્ટનું જે ડેથ થયું એના પછી 24 કલાકની અંદર અમે પોલીસને ઇન્ફોર્મ કરવાનું વિધિન હાફ એન અવર ઓફ ધ ઇન્સિડન્ટ પેશન્ટ બાળકના માતા પેરેન્ટ્સને બોલાવીને એમને કન્સલ્ટ કરી પોસ્ટમોર્ટમ કરાવી બોડી આપી જે તે કમિટી દ્વારા 27 સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે 15 જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો છે ટીલ ફર્ધર નોટિસ। આગળની કાર્યવાહી જે છે પીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે। કરતો હતો અને તેનું ધારપુર મેડિકલની જે બોયઝ હોસ્ટેલ છે તેમાં રાત્રિ દરમિયાન જે ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયેલ છે। આ સમગ્ર ઘટનાની અમને પલસા પોલીસ સ્ટેશન ખાતે વિગતવારની જાહેરાત કરતા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 194 મુજબ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેનું જે મરણ જનાર વિદ્યાર્થી છે તેનું વિડીયોગ્રાફીથી તેમજ પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલ છે અને આ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો છે તે બાબતે પોલીસની તપાસ પણ ચાલુ છે।